રક્તદાન કરવું એ ખૂબ જ સારો અને ઉમદા વિચાર છે. રક્તદાન કરવાથી અનેક લોકોનો જીવ બચી શકે છે. રક્તદાન કરવાના ઘણા બધા ફાયદાઓ છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રક્તદાતાને થતા ફાયદા. નવા કોષોનું નિર્માણ. રક્તદાન કરવાથી શરીરમાં નવા રક્તકોષો બનવાની પ્રક્રિયા ઝડપી થાય છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે. હૃદયરોગનું જોખમ ઘટાડે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં રહેલા લોહતત્વનું પ્રમાણ નિયંત્રિત રહે છે. લોહતત્વનું વધુ પડતું પ્રમાણ હૃદયરોગનું જોખમ વધારે છે. વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ. રક્તદાન કરવાથી શરીરની કેલરી બર્ન થાય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રહે. રક્તદાન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. માનસિક સંતોષ. રક્તદાન કરવાથી કોઈના જીવનને બચાવવાનો આત્મસંતોષ મળે છે, જે માનસિક રીતે ખૂબ જ શાંતિ આપે છે. અન્ય લોકોને થતા ફાયદા. જીવન બચાવી શકાય. રક્તદાન કરવાથી ઇમરજન્સીમાં દર્દીઓને લોહી મળી રહે છે, જેનાથી અકસ્માત, ઓપરેશન અને અન્ય બીમારીઓ દરમિયાન અનેક લોકોનો જીવ બચી શકે છે. રોગચાળા અને આફતોમાં મદદરૂપ. જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. આવા સમયે રક્તદાતાઓનું લોહી ખૂબ જ ઉપયોગી થાય છે. થેલેસેમિયા જેવા રોગોમાં ઉપયોગી. થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને વારંવાર રક્તની જરૂર પડે છે. રક્તદાતાઓનું લોહી તેમના માટે જીવનદાયી હોય છે. રક્તદાન કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો. વય મર્યાદા. તમારી ઉંમર 18મી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્ય. તમે સ્વસ્થ અને રોગમુક્ત હોવા જોઈએ. વજન. તમારું વજન 45 કિલોગ્રામથી વધારે હોવું જોઈએ. રક્તદાન વચ્ચેનો સમયગાળો. એકવાર રક્તદાન કર્યા પછી ફરીથી રક્તદાન કરવા માટે ઓછામાં ઓછા 3 મહિનાનો સમયગાળો રાખવો જોઈએ. જો તમે રક્તદાન કરવા માટે યોગ્ય હો, તો આ ઉમદા કાર્યમાં ભાગ લેવા વિશે વિચારી શકો છો. રક્તદાન કરવાથી તમે માત્ર એક જીવન જ નહીં, પરંતુ એક આખું કુટુંબ બચાવી શકો છો. જો તમને રક્તદાન વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે પૂછી શકો છો.